ગુંજા મધુરા. જ્યારે જ્યારે મહાપ્રભુજી કે વલ્લભપુર ઠાકોરજી સન્મુખજીવને બ્રહ્મ સંબંધ આપે છે, ત્યારે યમુનાજી જલમાંથી પ્રગટ થઈ આનંદભર કહેવા જાય છે. પોતે યમુના બેન હોય એમનો સંબંધ થતાં યમયાતના મટી જાય. આપણે યમનાષ્ટકમાં આવે છે, યમોપી ભગિની સુતામ કથમોહંતી દુષ્ટાન આપે. મથુરામાં સ્વર બહુ સરસ છે. તમે વિશ્રામ ઘાટના પગથિયા ઉતરો એટલે જમણી બાજુ છે, આખા ઓલામાં એક જ મંદિર છે ભાઈ બહેનનું, યમુનાજી અને યમરાજા. આવી અનેક ભાવનાથી કહે છે યમુનાજી મધુર છે. શ્રી યમુનાજી રસદ્રવ્ય રૂપા સૂર્યપ્રિયા જળ વિહાર સમયે ગાયોને સ્નાન કરાવતા યમુનાજી મધુર. જુઓ, ગાયોને સ્નાન કરાવતા, બધામાં ગાયો આવે. ગાયો વિના વ્રજ લેજો. ધેનું, રેણું અને વેણું, આ ત્રણ હોય એ પ્રભુ. ધેનું એટલે ગાય, વેણું એટલે બંસી અને રેણું એટલે રજ. આ ત્રણ વિલા વ્રજ લીલા અધૂરી. વીચી એટલે વિહાર, જલ વિહારમાં થતા પરસ્પરના જલ સિંચનથી સ્વાભાવિક રીતે થતા તરંગો મધુર છે. શ્રી યમુનાજીના જળમાં તરંગો આવે છે અને તરંગો વાયુ હોય, પવન હોય ત્યારે આવે. તે સમયે યમુનાજીના કાંઠે પવન હંમેશા સુખકારી હોય છે. આપણે આવે છે ને પેલું કીર્તન ચતુર્ભુજ, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. ક્યાં? યમુના કિનારે. ઠંડો, થોડો ગરમ, પ્રભુને લાયક, અને ઠંડો ગરમ મિક્સ. વળી તરંગો યમુનાજીના ભુજારૂપ છે. તેમજ યમુનાજી પોતાની આજુબાજુના તટને પ્રભુને રમણ કરવા રમણીય બનાવે છે. નેહ કારણ યમને પ્રથમ આય. પ્રભુને શ્રમ ન પડે એનો સૌથી વિશેષ વિચાર યમુનાજી કરે છે. એટલે જ યમુનાજી ક્યારેય માન નથી કરતા અને સ્વામીજી માન રોજ કરે છે. આ બધા ભાવોથી શ્રી યમુનાજીના જલમાં આવતી લહેરો મધુર છે. જલમાં જે લહેરો ઉત્પન્ન થાય છે તે રાસ વગેરે લીલામાં ભગવાન તથા વ્રજભક્તોના શ્રમ જળથી અણુ અણુ ભરપૂર. આપણે આવે છે શ્રમસન જાળનું બી યમનાષ્ટકમાં. પ્રભુએ બધા રાસ કર્યો અને યમુનાજીએ વસ્ત્ર ને બધું સાચ્યું. પોતે રાસનું સુખ જતું કર્યું. પ્રભુ કે મારા યમુનાજીએ મારા માટે, ગોપીઓ માટે રાસને વિશ્રામ આપ્યો કે ચલો યમુનાજીમાં સ્નાન કરો. તો એક એક ગોપીને જે સુખ આપ્યું હતું એ શ્રમ થયો હતો. એ શ્રમ જલ કેમાં ગયું? યમુનાજીમાં. તો યમુનાજીને બધું સુખ મળ્યું. જે છોડે ને એ મેળવે. શ્રી યમુનાષ્ટકના શ્લોક 8માં છેલ્લી લીટી, સ્મરસ લાણુ ભી સકલ ગાત્ર જય સંગમાં. બધા ગોપીજનો સાથે સંગમ કરવાથી થયેલા કામજનિક શ્રમથી ઉદ્ભવેલા પ્રશ્વેતથી જળ પ્રાવિત હોવાથી બધા જ અંગો સાથે સંગમ કર્યાનો અનુભવ થાય. કોને? યમુનાજીને. શ્રી લક્ષ્મીજીની સેવાથી થતો નથી. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો એમનો અધિકાર કેટલો? મોક્ષ સુધી. ભક્તિ તો યમુનાજી સિવાય કોઈ આપે જ નહીં. બોલો વલ્લભાધીશ.
દયારામભાઈના ચંદ્રાવલા. શિક્ષાપત્ર 15 શ્લોક 1. યદંગીકૃત જીવાનામ ન દુઃખ લેશતોપિ સદાનંદ સદાનંદતી સ્મૃતા ક્રિયતા સદા. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ પ્રભુને શરણે આવેલા જીવોએ લેશ માત્ર ચિંતા કરવાની રહેતી નથી. વલ્લભ થકી પડે સર્વસ્યનો આસરો એક શ્રી વલ્લભાતિ દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના. પ્રભુ સદા આનંદરૂપ છે. હમણાં આપણે ગૌશાળામાં ગયા એટલે બધાય આનંદ પરમાનંદ બોલવા માંડ્યા. ઘણાના ફોન આવે, ઈલાબેન અમારા ગ્રુપમાં તો બોલો મેં, અમારા સગાવાલાએ હવે પૂછીએ ને ફોન કરીને લૌકિક કામમાં કેમ છો, આનંદ પરમાનંદ. બધું વલ્લભ કેટલા રાજી થતા હશે કે આટલા વૈષ્ણવો રોજ વલ્લભને યાદ કરે. આનંદાય નમઃ પરમાનંદાય નમઃ. આ અમને ભગવદ્ગીતા શીખવાડ્યું છે. આપણી પાસે આપણું કાંઈ નથી. વલ્લભ અને ભગવદ્ગીતા સિવાય આ બધું કોઈ શીખવાડે નહીં. અને આ બધું પુસ્તકમાં નહીં લખેલું હતું. આ તો એના સંગમાં આવો ને તો એનો રંગ લાગે. જે કપડાનો કલર જાતો હોય ને, પેલા આવા પાકા કલર નહોતા ઘણા બધાને, એટલે પછી પેલા આવા મશીન નહોતા, બધા હાથે જ કપડાં ધોતા. અને અમે નાના અમને શીખવાડવામાં આવે, પેલા કપડાં બોળો, સાબુ દઈને ચોળો, ધોકા મારો, પાણી કાઢો. તો કલરવાળું હોય ને એટલે બા એમ કે જુદું રાખજે, નહીં તો બધાય કપડાં બગડશે. લૌકિકમાં કલરવાળું કપડું બધા કપડાં બગાડે. અલૌકિકમાં વલ્લભનો રંગ લાગી જાય તો બધાનું જીવન સુધારે. ઓ રાજ્ય મને લાગ્યો છે વલ્લભ રંગ, ઓ રાજ્ય મને લાગ્યો છે વલ્લભનો રંગ. વલ્લભનો રંગ લાગી જાય ને, શ્યામ રંગ ચढ़ जाए वादिन हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ઠાડો તેરે. આપણી પાસે જ છે, આપણે દ્વારે જ છીએ. આપણે નથી ઓળખતા એ ખામી આપણી છે. એ તો ઓળખાવા રોજ આવે જ. આપણે લૌકિકમાં કોઈ નથી ઓળખતા. પ્રભુ સદા આનંદરૂપ છે. તે આનંદરૂપનું સ્મરણ કરી આનંદ પ્રાપ્ત કરો. આનંદપૂર્વક સેવા અને આનંદપૂર્વક સ્મરણ કરી આનંદમગ્ન બનો. ઘરમાં ઠાકોરજી હોય ને, કોકવાર ક્યાંક વ્યથા થઈ જાય વગર, પણ જાજુ મનમાં ન રહે. એ તરત આપણે ભૂલી જઈએ. પહેલાં એવું થતું, કાંઈ થતું તો આમ અઠવાડિયા સુધી મનમાંથી ને મારી સાથે આવું કર્યું. હવે એમ થાય અરે કર્ણ મધુર, આ તો બધું પ્રભુની લીલા છે. આપણે રમતા હોય ને તો કોઈ અંચી કરે ને તો આપણને યાદ રહી જાય. એનો રમાડતા હોય એ બહુ અંચી કરે છે. એમ કાંઈક આવું થાય તો બધું યાદ રહે ને. શરણસ્સ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામાં. શરણે આવેલા જીવોનો ઉદ્ધાર કરવા પ્રભુ સમર્થ છે. આપણો ધણી એવો સમર્થ છે ને, આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બીજા કોઈનો હાથ પકડવાની જરૂર નથી. પ્રભુ પોતાના માટે ભક્તને વિરાગનથી તપેલો જોઈને શીઘ્ર પ્રગટ થાય છે. તેવા પ્રભુનું સ્મરણ કરવું. પ્રભુનો વિરહ થાય તો પ્રગટ થાય ને. હોળીના દિવસોમાં ફગવા ફોડવામાં આવે, એ તાપ વિના ન ફૂટે.
એવો તાપ આવ્યો ને કે આમ ચોફોલા થઈ જાય. તો આપણા હૃદયના ભાવને ખીલવવા માટે તાપ જોઈએ. આપણે સંસારમાં કોઈ ન બોલતું હોય ને તો આપણે જોયું મારી યાર કેવું કર્યું, આપણે એની ખુશામત કરીએ ને જા ભાઈ જા. એ જ વસ્તુ રોજ આપણે કંઈક પ્રભુ આજે તો બોલવું પડશે. નારાયણપુરામાં એક વૈષ્ણવ હતા, એ ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા, એ ત્રીજા ઘરના સેવક હતા. તો કોઈક વાર રવિવાર હોય ને તો તમે આ તમારા માટે ક્યાંય બહાર ગામ જવાનું હોય તો હું બે છોકરાઓ લઈને એ કહેલા બેન અહીંયા આવતા રહ્યો. તો કોઈક વાર હાંડવો બનાવ્યો હોય, કોઈક વાર ઢોકળું મુઠ્ઠું, તો વેણું ધરાવે ને પછી અડદર પણ દેખાડે. આજે વગાડી નો સંભળાવી કાંઈ વાંધો નહીં હો. હવે કાલે તો પછી તમે આવ્યા કર્ણ આપજો, આ કોડિયા ન રાખતા મારા વલા, હવે સંભળાય એવું કરજો. પછી પોઢાડે ત્યારે આમ ચરણ ચાપે. આજે બહુ શ્રમ થયો છે, ગાયો પાછળ બહુ દોડ્યા મારા વાલા, એટલે આજે મારી યાર વાત ન કરી. કાંઈ વાંધો નહીં હો, આજે ન કરે કાલે કરશો ને? હા કરશો કાલે. હવે આ 40-45 વર્ષ પહેલાં છોકરાઓ 2-4 વર્ષ, ત્યારે મને એમ થતું કે આ બેન કેમ આવું બોલે છે, શું ઠાકોરજી બોલતા હશે? પણ આ ભગવદીઓના સંગમાં રહીએ ને, ભલે ત્યારે બહુ નહોતું સમજાતું, પણ હવે બધું ધીમે ધીમે સમજાણો. રોજ જેવું કહે. પરંતુ જે જીવ અજ્ઞાનથી દેહાદિકના વિષયોમાં લંપટ બને, સંસારી સુખની જ ખોજ કરતો રહે છે અને તેમ કરતાં મૂળ વસ્તુને મૂકીને અન્ય જગ્યાએ ભટકવા લાગે, તેના કરતાં આશ્રય રાખી સ્થિર થવું ઉચિત છે. આ બધી જગ્યાએ ભટકીએ છીએ ને એટલે મન સ્થિર નથી થતું. આપણે પહેલાં લગ્નમાં છે ને નક્કી જ હતું કે કાં બુંદી હોય ને, કાં ઢાળો હોય ને, કાં ભજીયા હોય ને, કાં પછી ઓલા ચંપાકલી ગાંઠિયા હોય. હવે જાતનું હોય એટલે આપણું મન શું બધું ચાખી ચાખીને મૂકી દઈએ, પેટ ન ભરીએ. ઓલું તો આટલો ઢાળો લઈએ ને આટલા ચંપાકલી ગાંઠિયા લઈએ ને પેટ ભરાઈ જતું હતું. હવે બધું ચાખીને મૂકી દઈએ એટલે ખબર જ નહીં કયો સ્વાદ. એમ આપણું મન બધે ચાખવા માટે ભટકે છે. તમે 17 જગ્યાએ જાઓ ને, તમને રોગ થયો હોય ને આ ડૉક્ટર દવા આપે 4 દી, હવે બીજાને. હવે જ્યાં સારું થવા આવે ત્યાં ડૉક્ટર બદલાવો, વળી કોઈ કે અહીંયા જાઓ. એમ કરતાં મહિનો નીકળી જાય, સારું તો ન થાય, રોગ વકરી જાય. એમ આપણે 17 જગ્યાએ ભટકીએ ને તો સંસાર રોગ વધે, ભવ રોગ ઘટે નહીં મારા વાલા. તેના કરતાં આશ્રય રાખી સ્થિર થવું છે. પ્રભુ દયાળુ છે, પૂતના જેવી રાક્ષસીને પણ માતાની પદવી આપી મોક્ષ આપ્યો. તો જે ભક્ત પ્રભુને પ્રેમપૂર્વક દૂધ, મેવા, ફળ, ફુલારો ગાવે એની તો વાત જ ક્યાં કરવી. તેવાને પ્રભુ કેમ વિસરી શકે? માટે જ કવિશ્રી કહે છે, પ્રેમ ભાવથી પ્રભુને ભજો. પ્રભુને કોઈ આડંબરની જરૂર નથી. પ્રભુ ભાવના ભૂખ્યા. એનો મતલબ એમ નહીં મારા વાલા કે 50 વર્ષથી મિશ્રી જરો ગાવાની. ઘણાય મને એમ કે બહુ ઈચ્છા થાય તમે કહો ને સત્સંગમાં તો મને આમ આગળ વધવાની, પણ એલા બેન હિંમત નથી હાલતી. મનમાં તો એવી દાંત ચડે. એક બેન તો મને આ લગભગ 10 વર્ષથી મને જ્યારે મળે ને તમને યાદ કરું એટલે આગળ વધવાનું મન થાય, પણ પાછી આમ નથી ભીડાતી. વલ્લભાધીશ કી
સુબોધીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નૂનમ ભગવતો બ્રહ્મન ગૃહેશુ ગૃહમેધી નામ ન લક્ષ્યતે હિ અવસાનપી ગોદોહમ ક્વચિત. અર્થ, હે બ્રહ્મન, ગૃહસ્થા ધર્મીઓના ઘરમાં તો આપ ગાયને દોવાનો જેટલો સમય લાગે એટલો સમય પણ રોકાતા નથી, એમ હું માનું છું. કોને કહે છે? સુખદેવજીને. કોણ કહે છે? પરીક્ષિત. પહેલાં તો એવા સંતો હતા, આવે ને ગાય દોતા કેટલી વાર લાગે? આપણે ખેતરે જાય છે, આ વિક્રમ કેટલી 5-7 મિનિટમાં ગાય દોઈ લે, 4 મિનિટે થાય ઘર, એટલી વાર રોકાય, પછી ત્યાંથી નીકળી જાય. એ લોકોને ક્યાંયનું એટેચમેન્ટ નહીં, કોઈ એક જગ્યાએ ના રહે, રોજ એક જગ્યાએ ના જાય કે મને સુબોધિની છે. હે બ્રહ્મન, એવું સંબોધન ક્ષોભ ન થાય માટે કર્યું છે. ગૃહસ્થાશ્રમીઓના ઘરમાં આપણી સ્થિતિ જાણીતી નથી. દૈવ્ય યોગ કદાચ સ્થિતિ થાય તો પણ તે માત્ર ગાયને દોતા જેટલો સમય લાગે એટલી જ વાર ત્યાં રોકાવ છો, પછી આપ ત્યાંથી ને પ્રસ્થાન કરો છો. એક ગાયને દોતા જેટલો સમય લાગે તે ગોદોહનો કવિચ, એટલા કોઈ વાર એટલે કે ભિક્ષા લેવા ગયા હોય તે ઘરમાંથી ભિક્ષાનો જવાબ ન મળે ત્યારે આપ ગાય દોતા જેટલો સમય લાગે એટલી પ્રતીક્ષા કરે. પેલા ભિક્ષાદેહી કહીને ઊભા રહેતા કેટલી વાર? ગાય દોવાય એટલી વાર. અત્યારે કળિયુગનો ચારે બાજુ કેવો પ્રભાવ? પૂછે શું છે? અત્યારે તો કોઈ ભિક્ષા લેવા આવતું જ નથી. અમારે ત્યાં આપણે રાજકોટમાં આવતા ચપટીમાં લેવા મહારાજ, અને એટલી જ વાર ઊભા રહીએ, 2 કે 2.5 મિનિટ. એટલી વારમાં આપણે દઈ આવીએ તો વાહ વાહ ને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતા. રાવણ જો કે પરમહંસોને ભિક્ષાદિકનો નિયમ નથી, તેમાં યોગીઓને તો જરાય નથી, અને તેમાં વળી સાક્ષાત ભગવાનનો ભાવ પ્રાપ્ત થયેલા મહાનુભાવોને તો કોઈ નિયમ જ નથી. વળી જેઓની બુદ્ધિ ઘરમાં જ લાગેલી છે, એટલે કે કેવળ લૌકિક પ્રવૃત્તિમાં જેમનો રસ છે, તેવાઓના ઘરે તો તમારા જેવા ભગવાનનો ભાવ પ્રાપ્ત થયેલા ભિક્ષા માગવા જતા, જેના ઘરે સંસાર જ હોય એના ઘરે લેવા જતા નથી. પહેલાં આ બધું દાન દક્ષિણા દેતા ને, એ લોકો ઘર જોઈને લેતા, ગમેના ઘરનું ના લે, દ્રવ્ય શુદ્ધ હોય ને તો જ લેતા. કોઈ ગમે એવા ધંધા કરતા હોય એનું ના લેતા. અમારા ઘરે ઘણી વાર આવેલા આપણે અમાસ કેવું હોય તો બ્રાહ્મણો આવે આ પેલું સીધું કેવું લેવા, તો પછી આજુબાજુમાંથી કોઈ આવે ને કે સમજુ બા અમારા ઘરે, ડાયરેક્ટ ન કહે સમજુ બા અમારા ઘરે મોકલજો, એટલે પછી બા પૂછે કે ભાઈ આને, એ કે બેન ના હું એમને ઓળખતો નથી, હું તમને વર્ષોથી ઓળખું છું, અને મારા યજમાન છે એ મને પૂરતું છે, મારે આનાથી વધુની જરૂર નથી. ન જાય. અત્યારે તો ઓલા ખબર શનિઓમાં આવતા હતા, રિક્ષામાં આવે. તો એકવાર હું મારે સાંજે 4:30 ઓફિસ જવાનું હતું, મેં કીધું આવ્યા નહીં, ઉપરથી જોયું તો બેઠા બેઠા સિગારેટ ફૂંકતા હતા. પછી એને એની બહુ 2 જણા આવ્યા, મને કે ચા બનાવજો ને, તો એ આપણે મનમાં ખા બરાબર, મેં કીધું કંઈ નહીં, ચા બનાવી. હાથ ન ધોયા અને બધું જે સીધું તૈયાર હતું બધું ભરી લીધું,
મને કે 70 રૂપિયા આપો. મેં તો કેમ? એ કે શાહપુર જવાનું ને. એટલે જુઓ, આ સિગારેટ પીતા પીતા આવ્યા હોય એ શું તમારા દ્રવ્યનો સારો ઉપયોગ કરવાના? એટલે કળિયુગમાં હવે બધું સમજીને રહેવા જેવું છે. વળી જેઓની બુદ્ધિ ઘરમાં જ લાગેલી છે, એટલે કે કેવળ લૌકિક પ્રવૃત્તિમાં જેમનો રસ છે તેવાઓના ઘરે તો તમે ભિક્ષા માગવા જતા જ નથી. વળી જેઓને સંસારમાં ઘણો મોહ છે એવા કુટુંબ કબીવાલા ઘરમાં તો તિરસ્કાર થવાનો સંભવ. આગળ જાઓ મહારાજ. એટલે આપ ત્યાં પણ ભિક્ષા માગવા જતા નથી. વાનપ્રસ્થાશ્રમ દેવસ્ય ભિક્ષમ ભક્ષ્યમાચરેત. વાનપ્રસ્થ આશ્રમના સ્થાનોમાં વારંવાર ભિક્ષા કરવી એમ પરમહંસોના ધર્મનું વાક્ય છે. તેથી ગૃહસ્થાધર્મીના ઘરોમાં તમારી સ્થિતિ હોય જ નહીં. આમ છતાં કદાચ તમે ભિક્ષા માગવા ગયા હો અને ભિક્ષા ન આપે તો ગૃહસ્થાધર્મીનું બધું પુણ્ય નાશ પામે. એટલે તેનું અહિત ન થાય માટે ગૃહસ્થાશ્રમી કાંઈ કામમાં રોકાયેલા હશે એવો વિચાર કરી તમે ગાયને દોવાનો જેટલો સમય લાગે એટલી પ્રતીક્ષા કરો છો. જુઓ, ક્યાંક કેવો શબ્દ આવ્યો કે તમે કદાચ ભિક્ષા માગવા જાઓ, ન આપે તો સામેવાળાનું ખરાબ ન થાય એટલે તમે નિયમ રાખ્યો કે ગાય દોવાય એટલી વાર ઊભું રહેવું, બાકી એમનું ખરાબ થાય એવું ક્યારેય કરવું નહીં. આથી અગ્નિહોત્રી ગૃહસ્થાશ્રમીના ઘરે એટલે સમય રોકાય પણ ખરા એવો અભિપ્રાય છે. રાજાએ આ પ્રમાણે પ્રશ્નો પૂછ્યા ત્યારે સુખદેવજી એના જવાબ આપવા તૈયાર થયા હોય એમ સૂતજી મહારાજ કહે. સૂત ઉવાચ એવ ભાસિત પુષ્ટસ રાજ્ઞાશ્લક્ષણ્યા ગિરા પ્રત્યભાસ ધર્મજ્ઞો ભગવાન બાદરાયણે. અર્થ, સૂતજી કહે છે કે રાજા પરીક્ષિતે કોમળ વાણીથી સ્તુતિપૂર્વક આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા ત્યારે ધર્મજ્ઞ વ્યાસજીના પુત્ર ભગવાન શ્રી સુખદેવજી એનો જવાબ આપ્યા લાગ્યા. સુબોધિનીજી. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી મહારાજની સ્તુતિ કરી. આભાસિત સ્તુતો અને સલક્ષણ સ્નેહ પ્રકાશિતા સ્નેહનો પ્રકાશ કરતી વાણીથી પ્રશ્ન કર્યા. કાંઈ વક્ર વાણીનો ઉપયોગ કર્યો નથી. પ્રત્યભાષિત સુખદેવજીએ બધા પ્રશ્નોના ઉત્તર દ્વિતીય સ્કંદની શરૂઆતમાં આપ્યા છે. ધર્મજ્ઞ પદથી કહ્યું છે કે સુખદેવજી બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણનાર છે. એટલે રાજાના પ્રશ્નોનો જવાબ એમણે આપ્યો. કારણ કે સ્મૃતિઓ કહે છે સભામાં પ્રશ્ન થાય ત્યારે તેનો જવાબ ન આપે અથવા ઊંધો જવાબ આપે માણસ ઘાતકી ગણાય. પહેલાં ધર્મનું કેટલું મહત્ત્વ હતું. અત્યારે તો ધર્મમાંય ખોટું બોલવાનું, ધર્મમાંય ધંધો થઈ ગયો છે. ભાવ બધાના લખ્યા હોય. આ કળિયુગનો પ્રભાવ છે. સુખદેવજી આ વાત જાણે છે. વળી ઉત્તર આપવામાં પણ એમની કોઈ ક્ષતિ નથી થવાની તે જણાવતા કંઈ ભગવાન સુખદેવજી ભગવાન છે. વળી ઉત્તર આપવાની જરૂરિયાત બતાવતા કહે છે બાદરાયણી. તે બાદરાયણ એટલે કે વ્યાસજીના પુત્ર છે. તે જવાબ ન આપે તો વ્યાસજીએ ભાગવતની રચના કરી તે નિરર્થક જાય. પોતાના દેહની ઉત્પત્તિ વ્યાસીમાંથી થઈ છે એટલે તેનો બદલો વાળવા પણ સુખદેવજીએ જવાબ આપ્યા છે. આ પ્રમાણે સુખદેવજીએ જવાબ આપવા માંડ્યા ત્યાં સુધીની કથાનું પ્રથમ સ્કંદમાં નિરૂપણ કર્યું. કારિકા.
આદ્ય સ્કંદસ્ય વિવૃત્તિ શ્રી કૃષ્ણ ચરણાંબુજે નિવેદિતાત્મતેન વાક્પુષ્પાંજલિરુજ્જવલા કારિકા એક સુગ્નેષુ હસયુગલમ પુરતો વિધાય વિજ્ઞાપયામી મુરરે પદાંબુજનિષ્ઠ ઉચ્છલંઘાખી વૃત્તિમય ચિંતનીયા શ્રી કૃષ્ણ પાદયુગલે વિનિવેશતે કારિકા બે. અર્થ: પ્રથમ સ્કંદનું વિવરણ કરવા માટે ઉજ્જવલ વાણીરૂપ પુષ્પાંજલિ ઘણા પરિશ્રમથી તૈયાર કરી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં નિવેદિત કરી. મૂર રાક્ષસના દુશ્મન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં શ્રદ્ધાવાળો હું સુગ્ન પુરુષોની સામે બે હાથ જોડી વિજ્ઞપ્તિ કરું છું કે મારું આ વિવરણ ઉચ્છલિંગ મર્યાદાનો ભંગ કરનારું હોવા છતાં શ્રી કૃષ્ણના ચરણ કમળમાં પધરાવ્યું હોવાથી ચિંતન કરવા યોગ્ય છે. કારિકા સમાપ્ત. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણના 13મા અધ્યાય પરની સુબોધિની ટીકા પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 19મા અધ્યાય પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદ સુબોધિનીજી સમાપ્ત. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कभी जासो निवेरो. सूर का कहे त्रिविध आदरो बिना मूल को चेरो भरोसो. દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય.